પણ ભલે ને ભીની હોય શું કે એક મિનિટ એને કહીશું નાઈ લે મફતમાં એવું કર્યું ને જે તમે સાફ કર્યું એમ તો બધાને ખીજાશો કામ ન કરતા હોય ને ખીજા ને એટલે તો હા નકર ગયો હો ભાઈ અમે જો આજે ફામેથી છે ને અમારી મુનિ બોય કટ કરાવવા જાય છે અમારી જયતીને બોય કટ કરાવવા ભાઈ બહુ સરસ વાળ છે જો જયતીને પણ જીદીલી દીકરી એમ કે મારે બોય કટ કરવા જ છે બાળકોને એક વખત છે ને શોખ હોય એટલે બોય કટ કરવા ને બેટા કે બેબી કટ બોય કટ એ જ કયું ની કે છે અરે બોય કટ કરવા એટલે બોય કટ જ બોય કટ એટલે બોય કટ જ કા બેટા મેડા બોય કટ જોવે છે જો કેવા કરવા જોઈ લે તું હે હમણાં બધા ફાર્મમાં જ છીએ મસ્ત મજા કરીએ છીએ આખો દિવસ બાળકો બધા ફરીએ ગામમાં જઈએ ક્યારેક અમારે ત્યાં બધા મહેમાનો આવે ક્યારેક અમે ક્યાંક મહેમાન થઈને વહી જઈએ કા જીસણુભાઈ જો આ કેરીની સિઝન હાલે જો આવા વાહનો કેરી ભરવા જાય અત્યારે આ બધા વાડીમાં બીજાની વાડીમાં પછી છે ને બેટા સ્કૂલમાં કે બીજા કોઈ જોહે કે આ તો જયતીશ છે તને ઓળખી નહીં કે પછી છે ને બેટા તને બોય કટનો શોખ પૂરો થઈ જાય ને પછી તારે એમાંથી બેબી કટ બનાવી લેવાના એટલે થોડાક લાંબા અને બેબી કટ પછી તું થોડીક મોટી થઈ જાય ને ત્યાં તો પછી તારે છે ને ચોટલો કે જે લેવું હોય ને એવા મોટા ચોટલો વળે ને એવા મોટા અટાણે છેવા કરાવી નાખવાનો અટાણે મારા દીકરીના વાળ એટલા સોનેરી એકદમ બહુ આપણે ગોલ્ડન જેવા વાળ કરી નાખવા ગોલ્ડન જેવા જ હોય ઈ કુદરત આપે એવા હોય એટલે બધે જોતા છે કે આ છોકરી તો આની પાસે તો સોની હશે તાના તો સોનાના વાળ છે ઈ કે બારબી છે કે બેબી છે સાચું ક્લી એમ કે ને કા નૈત્રી હા તું એવી જ લાગે હો મારી દીકરી તું તો જોરદાર લાગે છે કેવી સરસ લાગે મારી દીકરી હે કરવું છે પછી આનાથી તારે પછી બેબી કટ ઓલા બોય કટ કરવા છે તો એમાંથી થાય પણ બોય કટ માંથી બેબી કટ નહીં થાય બેટા પછી નહીં કટિંગ થઈ ગયા પછી મને લાંબા કરી નહીં શકું આપણે એક વખત અનુભવ લેવો હોય કે મારે બોય જેવું દેખાવું છે તો પછી આપણે એવો અનુભવ લેવો પછી આમાંથી કટ કરશું પછી બેબી બોયમાંથી છે ને લાંબા થાય બોય કટ કાપીશ ને એમાંથી તારે જેટલા લાંબા કરવા એટલા થાય પણ અત્યારે હું કહું છું ને અંકલ કે ને એવા કાપી નાખ ને જો આમાં તારે જો કેવા આ પ્રકારના આટલું આ ગોળાઈ લે ને એટલે જે તે સમયે છે ને તો જે તે સમયે તારે છે ને પેલા જો આમ સોની બાંધવી હશે ને આમ કોની ઘડી બાંધવી તે બાંધી શકાય બરાબર તું હજુ વિચાર નાના કરવા તો હું તો નાના કરતો આ બધા બેબી કટ છે બેટા બોય કટમાં હાવ છોકરા જેવું લાગશે પેલું તો મારું છે ને ધ્યેય આ જો મને તો આ વાળ બહુ ગમે મારી દીકરીના મોટા વાળ પણ હવે છે ને કરવા તો કરી દઈ ઓવર જોઈએ હા બે વિકેટ બોલા બે વિકેટ કરતા બોય કટ એટલે છોકરો થાય ને છોકરા જેવા વાળ કરવા એ તો નથી એમાં શું હોય છોકરાઓને એક વખત છોકરીઓને અનુભવ લેવાનો હોય હું આ કરી દઉં એની મમ્મી હાવ ના પડે ખાવાનું પણ એને એક વખત સંતોષ થાય ને એટલા માટે મારી બીજી દીકરી છે આ મેં કોળે બેહાડી છે આને મારે હાવ ટકો કરી નાખ્યો છે એને જે પ્રોબ્લેમ છે ને દીદીને મેં પૂછી લીધું કે મમ્મી છે ને ભૂજ કાઢે ને ત્યારે ખેંચાવે છે ખેંચાવે છે એટલે આ ખેંચાવાનો પ્રોબ્લેમ તો જતો રહે હા એ જતો રહે એ લાગે મારી દીકરી શરીરમાં દીદી હે આ તો તું
એક ઓથર જેવી લાગે. પરેશભાઈ, તમને કહી દેવાનું. આ ઓળાવી અને આથી બે પીનું આવે ને ઓલી દેખાય ને એની બારી એ લગાવી દેવાનું. બસ છે ને ખાલી આટલું જ લેવાનું. કેટલું? આટલે જ. બરાબર. અહીંથી પીન મારવાનું. હા દેખાય. એક આને બે તો બરાબર. હવે તાર મમ્મીને છે ને વિડીયો કોલ કરવો છે કર. આથી ટૂંકા કરવા છે કરવો છે બેટા. ક્યાં જઈતી ને અમારી દીકરીને? ઓહો વાહ ભાઈ વાહ વાહ વાહ. હાલો ભાઈ, હવે નેત્રીનો વારો. નેત્રી તો અચાનક. નક્કી વગરની બેહી ગયો તું. નક્કી નહોતું ને. તારો નિર્ણય શક્તિ સારી છે હો નેત્રી તારી. હે બે જવા દે. મિસ કરી હતી કા બેટા? હાવ છોકરાને ખરેખર આપણે ત્રાસ કર્યો દીકરીઓ ઉપર. ખરેખર એને છે ને કેટલી તકલીફ હોય ને એને જ ખબર હોય. ઓલી મમ્મીઓ ઘૂસ કાઢે તે બિચારીઓને ખેંચે. મોડું થતું હોય એને રસોઈ બનાવવાનું મોડું થતું હોય, આને નિશાળે મોકલવા હોય, માથા ઓરવા હોય એટલે ખેંચી ખેંચીને ઓરે. ક્યારેક ક્યારેક તો મમ્મી ઓળાવે વગર મૂકી દેતી. હજી બેટા ઓલી પિન નાખી દે ને તું એટલે તને નડતા બંધ થાય. હજી નડતા હોય ને તો કહી જ દેવાનું. હજી હું તને બોય કટ કરી દઈશ. હા? આ છે ને જો છોકરીની હાઈટ પૂરી છે એટલે હારા લાગ્યા. એટલે સારા. મસ્ત લાગે. વિશ જઈતી તું. મને એમ હતું કે તું ઓલા વાળમાં જ સારી લાગશે. તું એના કરતાં આમાં સારી લાગે છે. ઓહો માતાજી હો પણ. કેટલા મસ્ત લાગે જઈતી. સિલ્કી થઈ ગયો. કરતા વિખાઈ હતી. ક્યાં? મજબૂત હતી. હા વિખાતા નથી. રોજ માથે આવી જતા, આંખો ડોટાઈ જતી. અમારી દીકરી નેત્રીને સરસ થઈ જાય. મારે છે ને આ તો મેં શીતલને પૂછ્યું, નગર પૂછ્યું નહોતું મારે. કારણ કે આ છોકરા ઉપર ત્રાસ હોય વાળનો. હજી આ માને નહીં. મને તો હજી ઓલા બોયકટ જ ગમે હો દિલીપભાઈ. બાળકોને શું હોય દીકરી છે ને એ મોટા થાય ને પછી થઈ જાય. અટાણે બોયકટ. આમાં એક સિસ્ટમ આવશે. હા. ખબર છે? હા. આ બે વર્ષ છે ને હા એને આમ ઝીણી ઝીણી ચોટલીઓ વાળીને અહીંથી આમ કરી દે ને હા સમજાઈ ગયું. તોય હાલશે. તો હાલશે બરાબર. ચોટલીને મમ્મીને કહેવાનું આગળ આગળ લેતા જાય ચોટલીને. હો બેટા. આવે ને એટલે ચોટલી વાર લેવાની. હા એટલે બંધાઈ જાય. કા નડે નહીં આખો દિવસ. અમારે આખો દિવસ સ્વિમિંગમાં પડી હોય, સ્વિમિંગ પુલમાં. સમજાણું તમને? એટલે એને તરત વાળ કોરા કરવા ને એવું થાય બધું. આમાં કાંઈ નહીં. આમ કરીને કલાક થોડું ગરમ લાગશે હો નેત્રી બેટા. ઓલી સાઈડના માં આ બાજુના માં બસ થઈ ગયો હો ભાઈ. વાહ નેત્રી બેન, નેત્રી બેન. ના ભાઈ તો શું કરશે ખબર? બેની ફોનની વાત દે. જો હવે જોઈ લે. અરીસામાં જો દેખાય. વાળ દેખાય જો પાછળ. દેખાય ને? દેખાણા? અરે 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 બીજાને અરે. મસ્ત ગોળ. તું અહીં ઉભી રહે, તને બતાવી દે. જઈતી ને બતાવી દે એને વાહી દે. બસ જો જઈતી દેખાય ને બેટા? જો બેટા. રેડી? હા. જો એને ઓલા કાચમાં નજીકથી જોયું. દેખાય બેટા. રેડી? નેત્રી મસ્ત થઈ ગયું ને બેટા? હે કેવી છે બજાર? હે
કાકોલવાડીની બજાર છે આ એટલે પાડી લીધા આ છે ને અમારા માટે તો તીર્થ કહેવાય ખેજી બરાબર ને તમારી દુકાને કેવા બેસતા અમે બહુ બેસતા પણ હવે બધો સુધારો ઘણો થઈ ગયો કેમ આપણે ભક્તિનગર સોસાયટીમાં ફરો અટાણ રમો છો રમો ને એમ હું આ મારી શેરી હતી બેટા તમે અહીંયા રહેતા હું હા તને આપણે ઘરે નહોતા ગયા બેટા એક દિવસ ક્યાં રહે? હું તને બતાવું ચલો જાઓ હા, આપણે ઘરે તો ગયા હતા ઈ તો હા યાદ બસ તો. રસ્તો પણ અહીંયાથી અલગ છે ને કાકા. હે જો સામું છે આપણું ઘર છે આપણું એની ડેલોરિયો અંદર જોરિયો કે હાલો દિવસ ના આવશું બેટા અત્યારે આપણે ફામે ભાઈ જઈએ અંધારું થઈ ગયું છે કેવો વાળ બધાના કપાઈ ગયા ને બેટા અને નેત્રીએ કપાવ્યા ભાઈ અમારી નેત્રીએ હોતે ને જો જંગલમાંથી પાછા પસાર થયા છે એ બધા એ બધે રાખજો આનાથી આપણે હા આપણે હમણાં હવે સિંહ દેખાશે એમ સિંહ દેખાશે પ્યોર જંગલ છે જોવા ફામે જઈએ છીએ ભાઈ અમે વાળ કાપી લીધા જો છોકરાઓના હવે અમે નીકળે છીએ પછી ખાતા ખાતા આમો ચાંદો દેખાય છે હવે અમે આ રાતમાં શું કરશું એવી રીતના મેરે સામને આ ગયા એક શેર પછી ધબધબાટી પછી તુલા પડી એમ કાચો રસ્તો છે પણ જંગલનો રસ્તો છે પ્યોર જંગલ તમારે જંગલનું વાતાવરણ કેવું હોય એ જોવું છે સાંભળવું છે તો હું ગાડી બંધ કરી દઉં તમને બતાવું સંભળાવું કેવી સ્તબ્ધતા ને કેવો અંધકાર ને કેવા આવલા બોલતા હોય ને એવું હો એટલે ઓલી બાજુ જઈ આવાજ છે ને બાપુ હે આવાજ છે ને બાપુ હા હા આપણે અહીંયાથી નીકળ્યા હતા દેખાય કઈ જંગલ આમાં કઈ ન દેખાય થઈ ગયા ને મસ્ત મજા આવી ગઈ જઈતી નતું કેટલા બધા ભજન